हेलो फ्रेंड, वेलकम टू माय चैनल आर्यन क्लाસીસની અંદર હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025 અને 2025 માટે આપણે આ વિડીયોની અંદર આજે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છીએ, જે તમારા જિલ્લાની અંદર કદાચ જો વિષય છે અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનું પેપર જો તમારા જિલ્લાની અંદર હજી બાકી હોય તો આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે। આમાંથી બેઠા પ્રશ્નો તમારી એક્ઝામમાં તમને જોવા મળશે। ચલો જોઈશું આપણે પ્રશ્નપત્ર ઉપર। તમે જોઈ શકો છો ધોરણ 11 વિષય છે અર્થશાસ્ત્ર। તમે જોઈ શકો કુલ ગુણ 80, 3 કલાકનો તમને સમય આપવામાં આવે છે અને પેપર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પેપર છે, તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો। દરેક વસ્તુ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ શાંતિ સમજવાની છે। ચલો આપણે સીધા હવે ટોપિક ઉપર આવતા રહીશું। તો અહીંયા છે વિભાગ એ। ચલો વિભાગ એમાં શું કીધું છે, નીચે આપેલા 1 થી 10 વિકલ્પોવાળા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો, દરેકનો તમને 1 ગુણ મળવાપાત્ર છે। તો અહીંયા તમને આપેલો છે પ્રશ્ન નંબર 1। ચલો પ્રશ્ન નંબર 1 માં કીધું છે અછતનો ખ્યાલ કેવો હોય છે। શું કીધું છે? અછતનો ખ્યાલ કેવો હોય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, વૈજ્ઞાનિક। અછતનો ખ્યાલ કેવો હોય છે? વૈજ્ઞાનિક હોય છે। ચલો આગળ જાવ છે નેક્સ્ટ, નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? નીચેનામાંથી કઈ વસ્તુ એવી છે કે જે ભૌતિક વસ્તુમાં સમાવેશ થાય છે? તો તમારો જવાબ આવશે અહીંયા ફ્રીજ। કેમ ફ્રીજ જવાબ આવશે? ભૌતિક વસ્તુ એટલે તમે જેને જોઈ શકો છો, તમે જેને સ્પર્શી શકો છો, તો એ ભૌતિક વસ્તુમાં આવે। તો અહીંયા તમે જો આ સંગીત છે, સંગીતનો તમે શું મતલબ એના વિશે તમે એને સ્પર્શી ના શકો, શિક્ષણને તમે સ્પર્શી ના શકો, દાક્તરી સલાહ તમે સ્પર્શી ના શકો। જ્યારે ફ્રીજ એક એવી વસ્તુ છે કે જેને તમે જોઈ પણ શકો છો, જેને સ્પર્શી પણ શકો છો, એટલા માટે એ શેમાં આવે છે? ભૌતિક વસ્તુમાં આવે છે। ક્લિયર? આ બધી વસ્તુ શેમાં આવે છે? અભૌતિકમાં જાય। ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે। તો આગળ તમને અહીંયા કીધું છે પ્રશ્ન નંબર 3ની અંદર કિંમત ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? કિંમતની અંદર ઘટાડો થાય તો પુરવઠાની અંદર જે ફેરફાર થાય તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે સંકોચન। શું કહેવામાં આવે છે? સંકોચન। તમને ખબર છે કે કિંમતની અંદર ઘટાડો થાય તો પુરવઠાની અંદર પણ શું થશે? ઘટાડો થાય, અને કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં જે ઘટાડો થાય તો એને શું કહેવાય? સંકોચન કહેવાય। શું કહેવાય? સંકોચન। ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે। તો આગળ આપણો છે પ્રશ્ન નંબર 4। ચલો પ્રશ્ન નંબર 4ની અંદર શું કીધું છે તમે અહીંયા જોશો તો કયા ખર્ચને માપી શકાતો નથી? કયો એવો ખર્ચ છે જેને માપી શકાતો નથી? તો અહીંયા જવાબ આવશે તમારો વાસ્તવિક ખર્ચ। કયો ખર્ચ? વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી। ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 ઉપર જવું છે। તો ઉત્પાદનનું પ્રમાણ 0 હોય તો પણ આ ખર્ચ હકારાત્મક હોય છે। ઉત્પાદનનું પ્રમાણ 0 હોય તો પણ આ ખર્ચ હકારાત્મક હોય છે। તો તમારો જવાબ આવશે અહીંયા સ્થિર ખર્ચ। કયો? સ્થિર ખર્ચ। તમારું ઉત્પાદનનું પ્રમાણ 0 હોય, ઉત્પાદન 0 થાય છતાં પણ એક એવો ખર્ચ હોય છે કે જે ખર્ચ થાય છે, તો એવો કયો ખર્ચ? સ્થિર ખર્ચ। કયો ખર્ચ? સ્થિર ખર્ચ। ચલો એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 6ની અંદર ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે? ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે? ચોથા નંબરનું। કયા નંબરનું? ચોથા નંબરનું। અને બીજું રેલવેની સ્થાપના પૂછે તો કઈ આવશે? 1853। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ભારતમાં રેલવેની સ્થાપના ક્યારે? 1853ની અંદર। બીજું કોની વચ્ચે? તો મુંબઈ અને થાણા વચ્ચે। કોની વચ્ચે? મુંબઈ અને થાણા વચ્ચે। કેટલા પ્રશ્નો થઈ ગયા? તો પહેલાં રેલવેની સ્થાપના પૂછે 1853, કોની વચ્ચે? મુંબઈ અને થાણાની વચ્ચે। બીજું વિશ્વમાં ભારત એ રેલવેનું કયું નેટવર્ક? તો ચોથા નંબરનું રેલવેનું નેટવર્ક ધરાવે છે। ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે। તો પ્રશ્ન નંબર 7 ઉપર જવું છે। શું કીધું છે? ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોને આપી હતી? હવે તમને ખબર છે કે રાષ્ટ્રીય આવકની અલગ જે અર્થશાસ્ત્રીઓ છે એમને વ્યાખ્યા આપેલી છે। તો ઉત્પાદનની પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોને આપી હતી? તો જવાબ આવશે માર્શલ। કોને આપી હતી? માર્શલે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી હતી। તો એમને ઉત્પાદન ઉપર ભાર મૂક્યો હતો। કોના ઉપર? ઉત્પાદન ઉપર ભાર મૂક્યો હતો, એટલા માટે એમની વ્યાખ્યા ઉત્પાદનલક્ષી વ્યાખ્યા ગણાય છે। ચલો આગળ જવું છે નેક્સ્ટ, એના પછી પ્રશ્ન નંબર 8 ઉપર।
વિદેશો સાથે વ્યવહારો વિનાનું અર્થતંત્ર શું કહેવાય? વિદેશો સાથે વ્યવહારો વિનાનું જે અર્થતંત્ર છે એને શું કહેવામાં આવે? તેને અલિપ્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. કયું અર્થતંત્ર? અલિપ્ત અર્થતંત્ર. કારણ કે અલિપ્ત અર્થતંત્ર એક એવું અર્થતંત્ર છે કે જેમાં વિદેશો સાથે કોઈ વ્યવહારો કરવામાં આવતા નથી, જેમાં કોઈ આયાત નિકાસ વિદેશમાંથી કરવામાં આવતી નથી. એટલા માટે કીધું કે વિદેશો સાથે વ્યવહાર વિનાનું અર્થતંત્ર એટલે એને કહેવાય અલિપ્ત અર્થતંત્ર. બીજો ખુલ્લું અર્થતંત્ર શેમાં આવે? તો જેમાં વિદેશી વ્યવહાર આવે, વિદેશી વ્યવહારો આવે તો એ કયામાં આવે? ખુલ્લા અર્થતંત્રની અંદર આવે. તો અલિપ્ત અર્થતંત્રમાં શું આવે? તો એની અંદર માત્ર ને માત્ર દેશની અંદર જે કુટુંબો અને પેઢીઓ, દેશમાં જે કુટુંબો અને પેઢીઓ હોય એમની વચ્ચે જ વ્યવહાર થાય છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી આગળ પ્રશ્ન નંબર 9 ઉપર જવું છે. ભારતના બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? મોસ્ટ IMP 10 સ્ટાર વાળો પ્રશ્ન છે. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની સરકારનો ઉલ્લેખ છે? તો અહીંયા તમારો જવાબ આવશે ત્રિસ્તરીય સરકાર. કેટલી? 3 વિની સરકાર છે. કઈ છે? તો પહેલા નંબરમાં છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. કઈ? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. એના પછી છે રાજ્ય સરકાર અને એના પછી છે કેન્દ્ર સરકાર. ભારતની અંદર 3 પ્રકારની સરકાર, એટલા માટે ત્રિસ્તરીય કહેવામાં. ત્રિસ્તરીયમાં પહેલા નંબરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એના પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. આ 3 વિની સંસ્થા સરકાર છે, એટલા માટે એને કહેવાય છે ત્રિસ્તરીય. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ જવું છે 10ની અંદર. રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરતાં શું મળે છે? રાજકોષીય જે ખાધ હોય છે એની અંદર વ્યાજની ચૂકવણી બાદ કરી નાખો શું મળે છે? તો તમને પ્રાથમિક ખાધ મળશે. શું મળશે? પ્રાથમિક ખાધ. કારણ કે પ્રાથમિક ખાધનું સૂત્ર શું છે? તો પ્રાથમિક ખાધ બરાબર રાજકોષીય ખાધ માઇનસ વ્યાજ. સૂત્ર છે પ્રાથમિક ખાધ બરાબર રાજકોષીય ખાધ માઇનસ વ્યાજ. એટલે કે રાજકોષીય ખાધની અંદરથી વ્યાજ બાદ કરો તો જે ખાધ મળે એને કહેવાય છે પ્રાથમિક ખાધ. ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે વિભાગ બીની અંદર. ને વિભાગ બીની અંદર જતા પહેલાં તમને એક સૂચના છે કે આપણે ધોરણ 11 કોમર્સના તમારા જેટલા પણ વિષય છે દરેક વિષયના આપણે નમૂનાના પ્રશ્નપત્રો અપલોડ કરેલા છે. બીજું ધોરણ 11 કોમર્સના જેટલા પણ વિષય છે કે આર્ટ્સના જેટલા પણ વિષય છે આ દરેક વિષયના લેટેસ્ટની અંદર પાટણ ને બનાસકાંઠાના હાલ ચાલુ 2025ના પણ પેપર અપલોડ કરેલા છે. બીજું જે આગળના વર્ષમાં જે પાટણ ને બનાસકાંઠા જિલ્લામાં જે પેપર લેવરા ગયા એ પણ અપલોડ કરેલા છે. બીજું મોસ્ટ IMPના વિડીયો પણ અપલોડ કરેલા છે. આ દરેક વસ્તુ ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. બીજું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેના કારણથી અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે તો એની નોટિફિકેશન અવશ્ય તમારા સુધી મળતી રહેશે. ચલો હવે જવું છે આપણે વિભાગ બી ઉપર. ચલો વિભાગ બીની અંદર શું કીધું છે અહીંયા? તો 11 થી 20 પ્રશ્નોને તમારે એક વાક્યમાં જવાબ લખવાના છે, પ્રત્યેકનો 1 ગુણ. 11 થી 20 એટલે વિભાગ બી તમારો કેટલા ગુણનો થઈ ગયો? 10 ગુણનો થઈ ગયો. ચલો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને શરૂઆત કરી છે 11માની અંદર વૃતાંશ આકૃતિ એટલે શું? કોની વ્યાખ્યા પૂછી છે? વૃતાંશ આકૃતિ એટલે શું? મોસ્ટ IMP 10 સ્ટાર વાળો પ્રશ્ન છે. વૃતાંશ આકૃતિની વ્યાખ્યા હું બોલું છું, તમે ધ્યાન આપજો કે વૃતાંશ આકૃતિ એટલે શું. તો કુલ માહિતી માટે દોરવામાં આવેલ, શું કીધું છે? કુલ માહિતી માટે દોરવામાં આવેલ વર્તુળને તેના પેટા વિભાગોના અંશ મુજબ વિભાજન કરતાં મળતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે. ફરી બોલું છું, ધ્યાન આપજો. શું કીધું છે? કુલ માહિતીને માટે દોરવામાં આવેલ વર્તુળને તેના પેટા વિભાગોના અંશ મુજબ વિભાજિત કરતાં મળતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે. તૈયાર કરી નાખજો, મોસ્ટ IMP પ્રશ્ન છે. ચલો એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 12. તૃષ્ટિગુણ એટલે શું? તો તૃષ્ટિગુણની વ્યાખ્યા કીધું છે, બોલું છું, ધ્યાન આપશું. વસ્તુના ઉપયોગ કે વપરાશથી મનુષ્ય જે સંતોષ પ્રાપ્ત કરે છે તેને તૃષ્ટિગુણ કહેવામાં આવે છે. દાખલા તરીકે મનુષ્ય કોઈ વસ્તુ હોય, શું હોય? કોઈ વસ્તુ હોય, આ વસ્તુનો મનુષ્ય શું કરે છે? વપરાશ કરે છે. તો મનુષ્ય આ વસ્તુનો વપરાશ કરે છે તો એ વસ્તુમાંથી મનુષ્યને જે સંતોષ મળે છે એ સંતોષને શું કહેવામાં આવે છે? તૃષ્ટિગુણ કહેવામાં આવે છે. ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે. તો આગળ તમને જે પ્રશ્ન આપેલો છે તો એ પ્રશ્નની અંદર તમને કીધું છે પ્રશ્ન નંબર 13ની અંદર માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જણાવો. શું કીધું છે? માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જણાવો. તો ધ્યાન આપજો, માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા છે. તો વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારને વસ્તુની કિંમત થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા જે માપ મળે છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. શું કીધું છે? તો વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર,
શું કીધું છે? માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, માંગમાં થતા ટકાવારી ફેરફારને કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા જે માપ મળે છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. ફરી બોલું છું વન્સ મોર, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારને વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા જે માપ મળે છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. બીજી પણ એક વ્યાખ્યા છે, માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર તેના ગુણોત્તરને પણ માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. ચલો આગળ નેક્સ્ટ જાવું છે પ્રશ્ન નંબર 14. સ્થિર ખર્ચના ઉદાહરણ લખો. શું કીધું છે? સ્થિર ખર્ચના ઉદાહરણ લખો. તો એના ઉદાહરણ છે તો પહેલા નંબરમાં છે કારખાનાની જમીન. શું? કારખાનાની જમીન. એના પછી મકાનનું ભાડું. શું? કારખાનાની જમીન, મકાનનું ભાડું. એના પછી મૂડીનું વ્યાજ અને પછી છે વીમા પ્રીમિયમ. સમજાય છે? સ્થિર ખર્ચના ઉદાહરણ કીધું છે તો સ્થિર ખર્ચના ઉદાહરણમાં છે કારખાનાની જમીન, મકાનનું ભાડું, મૂડીનું વ્યાજ અને વીમા પ્રીમિયમ. આ બધા કયા ખર્ચના ઉદાહરણ છે? સ્થિર ખર્ચના. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ આવું છે પ્રશ્ન નંબર 15ની અંદર બજારના મુખ્ય ઘટકો જણાવો. શું કીધું છે? બજારના મુખ્ય ઘટકો જણાવો. તો બજારના ઘટકો કીધા છે તમને. તો બજારના ઘટકોની અંદર અહીંયા તમને કીધું છે તો ઘટકોની અંદર ખરીદનારાઓ અને વેચનારાઓ. શું કીધું છે? ખરીદનારાઓ અને વેચનારાઓ. પહેલા નંબરમાં છે ખરીદનારાઓ અને વેચનારાઓ. બીજા નંબરમાં છે વસ્તુઓ અને સેવાઓનું અસ્તિત્વ, વસ્તુઓ અને સેવાઓનું અસ્તિત્વ. ત્રીજા નંબરમાં છે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક. શું? ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક. ચોથા નંબરમાં છે સમાન કિંમતનું વલણ, સમાન કિંમતનું વલણ. અને એના પછી છે બજાર સ્થિતિ અંગેની જાણકારી. શું છે? બજારની જે સ્થિતિ છે એના અંગેની જાણકારી. ફરી બોલું છું બજારના મુખ્ય ઘટકોમાં. શું કીધું છે? ખરીદનારાઓ અને વેચનારાઓ પહેલો ઘટક. બીજા નંબરમાં વસ્તુઓ અને સેવાઓનું અસ્તિત્વ. ત્રીજા નંબરમાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક. ચોથા નંબરની અંદર છે સમાન કિંમતનું વલણ. અને પાંચમા નંબરની અંદર છે બજાર સ્થિતિ અંગેની જાણકારી. તો આ છે તમારા બજારના ઘટકો. પ્રશ્ન તૈયાર કરી નાખજો, મોસ્ટ આઈએમપી છે. ચલો એના પછી નેક્સ્ટ કીધું છે પ્રશ્ન નંબર 16. ઇજારાનો અર્થ જણાવો. ઇજારો એટલે શું? વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો. તો વસ્તુના પુરવઠા ઉપર કોઈ એક પેઢીનો અંકુશ હોય તેને ઇજારો કહેવામાં આવે છે. શું કીધું છે? વસ્તુનો જે પુરવઠો છે, વસ્તુનો જે પુરવઠો છે એના ઉપર કોઈ એક જ પેઢીનો શું હોય? અંકુશ હોય. વસ્તુના પુરવઠા ઉપર કોઈ એક જ પેઢીનો, કેટલી પેઢીનો? કોઈ એક જ પેઢીનો અંકુશ હોય તો એને ઇજારો કહેવામાં આવે છે. ટૂંકની અંદર બજારની અંદર કોઈ એક જ પેઢી હોય, કોઈ એક જ પેઢી ઉત્પાદન કરતી હોય, કોઈ એક જ પેઢી વેચાણ કરતી હોય, એના જેવી બીજી કોઈ પેઢી હોય નહીં. તો વસ્તુના પુરવઠા ઉપર એ પેઢીનો જ અંકુશ છે, કારણ કે એના જેવી બીજી કોઈ પેઢી ઉત્પાદન નથી કરતી, એના જેવી બીજી બજારમાં કોઈ પેઢી છે નહીં. એટલા માટે વસ્તુના પુરવઠા ઉપર એનો અંકુશ હોય છે. તો એવી સ્થિતિને ઇજારો કહેવામાં આવે છે. ચલો એના પછી નેક્સ્ટ કીધું છે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે કરવામાં આવી હતી? શું કીધું છે? ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે કરવામાં આવી હતી? મોસ્ટ આઈએમપી 10 સ્ટાર વાળો પ્રશ્ન છે. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના, તો જવાબ આવશે 1855માં. ક્યારે આવશે? 1855માં. બે પ્રશ્નો છે. રેલવેની સ્થાપના પૂછે તો 1853ની અંદર લખજો, અને જાહેર બાંધકામ ખાતાની રચના કહેતો 1855ની અંદર. મોસ્ટ આઈએમપી 10 સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ચલો નેક્સ્ટ એના પછી કીધું છે માથાદીઠ આવકનું સૂત્ર જણાવો. બીજું 10 સ્ટાર વાળો ફરી પ્રશ્ન છે. લગભગ ઇકોનોમિક્સમાં મેં આગળ 2 થી 3 જૂનો પ્રીવિયસ સરનો પાટણ બનાસકાંઠાના પેપર અપલોડ કર્યા હતા, એની અંદર આ પ્રશ્ન વારંવાર આવે છે. માથાદીઠ આવકનું સૂત્ર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર છે માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક. શું? દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. આ એનું સૂત્ર છે. માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. ક્લિયર? સમજાય છે? માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. હવે બીજું એની વ્યાખ્યા પૂછાય કે માથાદીઠ આવક એટલે શું? તો આ સૂત્રને વ્યાખ્યામાં કન્વર્ટ કરી નાખો. તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. ચલો એના પછી નેક્સ્ટ જવું છે આગળ પ્રશ્ન નંબર 19.
ખુલ્લા અર્થતંત્રમાં કેટલા કરતા હોય છે? શું કીધું છે? ખુલ્લા અર્થતંત્રમાં કેટલા કરતા હોય છે? સૌથી પહેલાં ખુલ્લું અર્થતંત્ર, તમને ખબર છે કે આપણા અર્થતંત્રના બે પ્રકારો છે, એક છે અલિપ્ત અર્થતંત્ર અને બીજું છે ખુલ્લું અર્થતંત્ર. ખુલ્લા અર્થતંત્રના કર્તાઓ પૂછાશે તો ખુલ્લા અર્થતંત્રના કર્તાઓમાં પહેલા નંબરમાં આવશે સરકાર. શું આવશે? સરકાર. પછી આવશે કુટુંબો. શું આવશે? કુટુંબો. એના પછી આવશે ધંધાદારી પેઢીઓ. શું આવશે? ધંધાદારી પેઢીઓ. અને ચોથા નંબરમાં આવશે વિદેશી વેપાર. શું આવશે? વિદેશી વેપાર. તો તમે જોશો અહીંયા તો ખુલ્લા અર્થતંત્રના કર્તામાં સરકાર, કુટુંબો, ધંધાદારી પેઢીઓ અને વિદેશી વેપાર. તો આ આવશે ખુલ્લા અર્થતંત્રના કર્તાઓ. ખુલ્લા અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેની અંદર દેશમાં પણ વેપાર થાય, વિદેશ પણ વેપાર થાય. ઓકે, તો જેની અંદર સરકાર આવશે, દેશની સરકાર આવે, કુટુંબો આવે, ધંધાદારી પેઢીઓ આવે અને વિદેશી વેપાર આવે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બીજો પ્રશ્ન પૂછાય. બીજો પ્રશ્ન તમને પૂછાય કે ખુલ્લા અર્થતંત્રની અંદર તમને એવું પૂછાય કે અલિપ્ત અર્થતંત્ર. કયું? અલિપ્ત અર્થતંત્રના તમને કરતા પૂછે તો એના કરતા આવશે બે. એક આવશે કુટુંબો અને બીજું આવશે પેઢીઓ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અલિપ્ત અર્થતંત્ર કે તો એના કરતા બે, એક કુટુંબો અને બીજું ધંધાદારી પેઢીઓ. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 20 ઉપર ભારતમાં વસ્તુ સેવા કર જીએસટીનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? તો ભારતમાં વસ્તુ કર સેવા જીએસટી એનો અમલ કરવામાં આવ્યો તો 1 જુલાઈ 2017. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ભારતમાં જીએસટી જે હતો, વસ્તુનો સેવાઓનો કર, વસ્તુ ઉપર જે કર નાખવામાં આવે છે એનો અમલ ભારતમાં ક્યારથી, એટલે કે જીએસટી ક્યારથી વસ્તુ ઉપર લગાડવામાં આવી તો છે 1 જુલાઈ 2017. આ 1 જુલાઈ 2017થી ભારતમાં જીએસટી ચાલુ થઈ ગઈ હતી. ઓકે, બધું કન્યાના કેડ ઉપર ભાર છે એવું છે આ તો એમ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો વિભાગ બી. દરેકે દરેક પ્રશ્ન આઈ હોપ સમજાવવાની મેં કોશિશ કરી છે, તમારા મગજની અંદર ગયા છે. બીજું તમારી બુકમાં, તમારી ગાઈડમાં આપેલા છે, ફટાફટ આને તૈયાર કરી લેજો. સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો અહીંયા. ચલો, એના પછી નેક્સ્ટ છે તમારો વિભાગ સી. ચલો, વિભાગ સીની અંદર શું કીધું છે? નીચેના પ્રશ્નોના 21 થી 28 પ્રશ્નો છે. ટૂંકમાં જવાબ આપવાના છે, પ્રત્યેકના 2 ગુણ. એમાં પ્રશ્ન નંબર 21, 22, 23, 24, 25, 26. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, જોઈ શકો છો તમે અહીંયા. બીજું આ એમઆરટીપીનું પૂરું નામ પૂછાય એવું છે વિભાગ બીમાં, તો એનું પૂરું નામ છે મોનોપોલી રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ. ઓકે, આ એમઆરટીપીનું પૂરું નામ છે. ચલો, એના પછી નેક્સ્ટ છે વિભાગ ડી. ચલો, વિભાગ ડીની અંદર તમે જોશો તો અહીંયા 29 થી 36 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર, પ્રત્યેકનો 3 ગુણ છે. તો 29, 30, 31, 32, 33, 34 દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી. તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. ચલો, અહીંયા 34મો પ્રશ્ન છે, 35 અને 36. તો આ છે તમારા વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ચલો, એના પછી નેક્સ્ટ છે વિભાગ ઈ. વિભાગ ઈમાં 37 થી 40ના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર, પ્રત્યેકનો 5 ગુણ છે. જોશો અહીંયા પ્રશ્ન નંબર 37, 38, 39, 40. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ જ હતું તમારું વાર્ષિક પરીક્ષા 2025 માટેનું એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્નપત્રનું સોલ્યુશન પૂરું થાય છે. આઈ હોપ, હું આશા રાખું છું કે દરેકે દરેક પ્રશ્નની અંદર તમને ખબર પડી છે, વિભાગ એ અને બી ખાસ, અને બીજા જે પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે. ચલો, વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો, જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.